હેલો 94.3 માય એફએમ તમે સાંભળી રહ્યા છો હીરવા છો તમારી સાથે અને અત્યારે હું આવી ગઈ છું સિનર્જી હોસ્પિટલ અને મારા સાથે છે અત્યારે ડોક્ટર માધવ ઉપાધ્યાય કે જે કાર્ડિયોથોરેસિક એન્ડ વેસ્ક્યુલર સર્જન છે અને સાથે જ એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન પણ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સર વિશિંગ યુ અ વેરી હેપી વર્લ્ડ હાર્ટ ડે એઝ વેલ. અને સર આજે વર્લ્ડ હાર્ટ ડે છે એના માટે સૌથી પહેલા તો હાર્ટ વિશે એક નાની એવી વાત તમે આપણા ઓડિયન્સને જણાવો. નમસ્કાર, હું ડૉક્ટર માધવ ઉપાધ્યાય સિનર્જી હોસ્પિટલમાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન છું અને હાર્ટ માટે જે રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી ડાયટ અને જો તમને ડાયાબિટીસ કે કોઈ પણ પ્રકારના હૃદય રોગથી પીડાતા હો તો એમની નિયમિત દવા રેગ્યુલરપણે કરો. એનાથી તમારું હૃદય છે એ મજબૂત અને સારું રહેશે. ડેફિનેટલી સર, હાર્ટ હેલ્ધી રાખવું એ તો મેઇન પ્રાયોરિટી હોય જ છે, પણ આપણે અમુક એવા ટર્મ્સ છે કે જે હાર્ટ રિલેટેડ વપરાતા હોય છે એના વિશે પણ થોડી ઘણી વાતો કરીશું. જેમાં હાર્ટ ફેલિયર સર શું હોય છે? હાર્ટ ફેલિયર એટલે જ્યારે હાર્ટનું પમ્પિંગ ઓછું થાય છે અને હાર્ટનું પમ્પિંગ છે એ બીજા ઓર્ગન કે બીજા અવયવો છે એને લોહી પૂરું પાડવા માટે પૂરું સક્ષમ નથી રહેતું, ત્યારે જે કન્ડિશન સર્જાય છે એ વસ્તુને હાર્ટ ફેલિયર કહેવાય છે. યસ, ડેફિનેટલી સર. અને એના અમુક પ્રકારના આઈ ગેસ સિમ્પટમ્સ પણ હશે, અમુક ચિહ્નો હશે કે જે પહેલા દેખાતા હશે, એ કયા હોય છે? હાર્ટ ફેલિયર થાય એટલે પહેલી વસ્તુ આવશે કે તમને શ્વાસ ચડે, પછી હાથ પગમાં સોજા ચડે, ધીમે ધીમે તમારા બીજા અવયવોને એ બધાને નુકસાન થાય એટલે કિડની ઉપર સોજો ચડે, લીવર ઉપર સોજો ચડે, પેટમાં પાણી ભરાય. આ બધા હાર્ટ ફેલિયરના સિમ્પટમ્સ છે. ડેફિનેટલી સર, આપણે સિમ્પટમ્સ વિશે તો વાત કરી, પણ હાર્ટ ફેલિયરના અમુક કારણો કયા હોય છે અને તે ડાયગ્નોસ કઈ રીતે થાય છે? હાર્ટ ફેલિયરના ઘણા બધા કારણો હોય છે. એમાંના મુખ્યત્વે ગણીએ તો જે ડાયાબિટીસ જૂનું હોય એને લીધે હૃદયની નસો ને એ બધી ખરાબ થાય. બીજી જે કોરોનરી આર્ટરી ડિસીઝ કહીએ છીએ કે જે કોલેસ્ટ્રોલના પ્લેક્સ ને એ બધા નસમાં જમા થવાથી થાય. તો આ બધી વસ્તુને લીધે કે જૂના એટેક આવવાને લીધે યુઝ્યુઅલી છે એ હાર્ટ ફેલિયર અથવા તો હાર્ટનું પમ્પિંગ છે એ નબળું પડતું હોય છે. આ સિવાય ગણીએ તો ઘણા જે લાંબા સમયના વાલની બીમારી હોય, ઘણી કન્જનેટલ જે એટલે કે જન્મજાત જે હૃદયની બીમારી હોય કે એના સ્નાયુ છે એ ધીરે ધીરે નબળા પડતા હોય કે જેને અમારી લેંગ્વેજની અંદર કાર્ડિયોમાયોપેથી કહી. આ બધા કારણો હોય છે. ડાયગ્નોસ કરવા માટે યુઝ્યુઅલી પ્રાઇમરીલી ઇકોકાર્ડિયોગ્રાફી, કાર્ડિયોગ્રાફી અને જરૂર પડે તો એન્જિયોગ્રાફી, કાર્ડિયાક એમઆરઆઈ, આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત શરીરની અંદર ચાલવાથી ઓક્સિજનનું પ્રમાણ કેટલું રહે છે, જેને 6 મિનિટ વોક ટેસ્ટ કરી અને અમે મિક્સ વિનસ ઓક્સિજન સેચ્યુરેશન ને બધી વસ્તુ જોતા હોઈએ તો આ વસ્તુને થી આપણને હાર્ટ ફેલિયરની કન્ડિશન ડાયગ્નોસ થઈ શકે. યસ, એન્ડ ઓલ્સો સર, પહેલાના ટાઈમમાં કેવું હતું કે જ્યારે હાર્ટ ડિસીઝ કોઈ પણ પ્રકારના થતા તો એના એડવાન્સમેન્ટ ઓછા હતા. આજકાલમાં મેડિકલ લાઇનમાં હાર્ટ માટેના એડવાન્સમેન્ટ બહુ બધા વધી ગયા છે. તો શું હાર્ટ ફેલિયરનું જે આપણે સારવાર છે એ શક્ય છે, અને જો શક્ય હોય તો કેવી સારવાર થઈ શકે? હાર્ટ ફેલિયરની પ્રાઇમરી સારવારની અંદર જો ઇનિશિયલ સ્ટેજ હોય તો દવાઓને બધાથી કંટ્રોલ કરી શકાય છે. એને આપણે ધીમે ધીમે જે ફેલિયર તરફ જતું હોય હાર્ટ એને આપણે રોકી શકીએ અથવા તો એને ત્યાં ધીમું પાડી શકીએ. બીજું, જ્યારે એ વસ્તુ નથી થતી અથવા તો અમુક કન્ડિશન એવી હોય છે કે જેની અંદર હાર્ટનું પમ્પિંગ છે એ એના રિધમમાં નથી, તો એ ટાઈમે એને રિધમમાં લાવવા માટે ડિવાઇસીસ આવે કે જે હાર્ટનું પમ્પિંગ છે એ ઇમ્પ્રૂવ કરશે, પ્લસ એની અંદર એનું જે રિધમિક જે કોન્ટ્રેક્શન અથવા તો પમ્પિંગ છે એ વધારશે, જેને એઆઈસીડીઝ કહીએ. એ ટાઈપના ડિવાઇસીસ ને એ અવેલેબલ હોય છે. એનાથી પણ ન થાય તો પછી મિકેનિકલ હાર્ટ સપોર્ટ અથવા તો અલ્ટિમેટલી આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ માટે વિચારી શકીએ. અને એ બધી જ ફેસિલિટી હવે રાજકોટની અંદર સિનર્જી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. Wow, that's great, sir. And sir, before we sign off, I would also like to ask કે આ વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે એક નાનો એવો મેસેજ કે જે હાર્ટને હેલ્ધી રાખવા માટે એક ટિપ તમે આપો. ખાસ કરી આપણા રાજકોટિયન્સ માટે ગણીએ તો જે ફરસાણ અને એ બધી વસ્તુ છે જે આપણે ખૂબ જ ખાઈએ છીએ એનું પ્રમાણ થોડું ઓછું કરીએ અને એનાથી એ વધારે માવા અને કોઈ પણ પ્રકારનું તમાકુનું ફોર્મ છે એને આપણે તમાકુનું સેવન છે એ ઓછું રાખીએ, એ જરૂરી છે. Yes, definitely. Thank you so much, sir, for all this information. You guys stay tuned to 94.3 My FM. चलो अच्छा सुनते हैं.